દાનના પૈસા આપવા માટે હું એક જરૂરિયાતમંદ વ્યક્તિની શોધમાં હતી. પછી મારી મા મારા સ્વપ્નમાં આવી અને તેને મારી બહેનની મદદ કરવા કહ્યું. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે મારી બહેન ખૂબ અમીર અને સુખી હતી. પછી જ્યારે અચાનક હું એક દિવસ બહેનના ઘરે ગયો ત્યારે મારી બહેનને જોયા પછી મારા હોશ ઉડી ગયા. કારણ કે તે દિવસની વાત છે જ્યારે દિવાળીના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. શહેરના બજારોમાં રોશનીના મેળા હતા. દરેક જગ્યાએ એક ચહેલ પહેલ હતી. દુકાનોમાં ભીડ હતી. તે દિવસે હંમેશાની જેમ પૂજા પછી હું મારા ઓરડા તરફ ગઈ. હાથમાં એક કેલ્ક્યુલેટર હતું. પછી ગણતરી કરી અને હાથમાં જે રકમ બહાર આવી તે લગભગ 2,50,000ની હતી. હૃદયે વિચાર્યું કે આ વખતે તે જરૂરિયાતમંદોને આપવી જોઈએ, જેનું ભાગ્ય બદલાઈ જાય. મેં મારા હૃદયમાં કેટલાક નામો વિચાર્યા, પરંતુ કોઈ પર હૃદય આવ્યું નહીં. તેથી મેં ફાઇલ બંધ કરી દીધી અને થાકીને પલંગ પર સૂઈ ગયો. તો રાતે અજીબ વિચાર આવ્યો. હું અંધારા રૂમમાં બેઠો છું. ઓરડાની ચારે બાજે ઉદાસી હતી અને અચાનક દરવાજો ખુલે છે અને મારી માં, જે હવે આ દુનિયામાં નથી, તે ધીરે ધીરે આવે છે. તેનો ચહેરો થાકેલો છે અને આંખો નમ છે. હું તેના પગ પાસે બેસું છું, પરંતુ તેઓ મારી તરફ જોતા નથી. હું અસ્વસ્થ થઈ અને તેને પૂછું છું, માં, બધું બરાબર છે? પરંતુ તેને એટલું જ કહ્યું કે સમીર, દાનની રકમ તારી બહેન મીરાને આપ. તે જરૂરિયાતમંદ છે. તેના અવાજમાં પીડા હતી. હું હજુ કંઈક કહેવા જઈ રહ્યો હતો કે મારી આંખ ખુલી. ઓરડામાં અંધારું હતું. પંખો ચાલતો હતો, પરંતુ હૃદય મોટેથી ધબકતું હતું. કપાળ પર પરસેવો હતો અને માનો ચહેરો મગજમાં સ્થાયી હતો. હું વર્યો, પણ આંખોથી ઊંઘ દૂર હતી. ફક્ત એક પ્રશ્ન હૃદયમાં હતો, મીરા? પણ તે તો સારી છે. તેને પૈસાની જરૂર કેવી રીતે હોઈ શકે? મારી બહેન, જે દર બીજા ત્રીજા મહિને અમારા ઘરે આવે છે. જ્યારે પણ આવે છે, મારા બાળકો માટે રમકડા લાવે છે, મારા માટે કમીઝ, મારી પત્ની માટે હંમેશા બંગડીઓ લાવે છે. તે હસતી હોય છે અને કહે છે, ચિંતા કરીશ નહીં ભાઈ, ભગવાને આપેલું બધું છે. મને યાદ છે, છેલ્લી વખત તે આવી ત્યારે મેં જમવાનું કહ્યું તો કહ્યું, ભાઈ, ભૂખ નથી. પણ તેની આંખોમાં ઉદાસી હતી, જેમ તે કંઈક કહેવા માંગે છે. તેની આંખો મારા પર હતી, જેમ તે મારી અંદર કંઈક જોઈ રહી છે. મીરા ઘણી શાંત હતી. તે વાત કરતી હતી, પરંતુ તેના શબ્દોમાં બેફિકરીની ઝગમગાહટ નથી, જો ખુશ સ્ત્રીની નજરમાં હોય છે. મેં મારા દિલને સમજાવ્યું, નહીં, આ તો મારો વહેમ છે. તેનો પતિ તો વિદેશમાં છે, પૈસા મોકલે છે, સારું ઘર છે. જો તેને કોઈ સમસ્યા હોય તો તેણીએ મને ચોક્કસ કહ્યું હોત, પરંતુ આ વસ્તુ હૃદયને દિલાસો આપી શકી નહીં. મેં મારી જાતને કહ્યું, નહીં, અમારા આખા દિવસની થકાનનું કારણ હશે. આવું નથી. પણ સવારના નાસ્તામાં મેં ગઈ રાત્રે આવેલ સપના વિશે મારી પત્ની માલતીને કહ્યું, તો તે હસી પડી અને કહ્યું, તમે પણ સપનાને પણ મગજમાં લઈ લો છો. મીરા ખૂબ ખુશ છે. તેનો પતિ વિદેશમાં છે, દર મહિને પૈસા મોકલે છે, સારું ઘર છે, સારું જીવન છે. તમે આમ જ અસ્વસ્થ થઈ રહ્યા છો. મેં આ વાત અહીં પૂરી કરી, પરંતુ દિલમાં તે જ વાત હતી કે મીરાને પૈસા આપવા. દિવસ પસાર થતો ગયો. હું ઓફિસ ગયો, ત્યાં કામ કર્યું, પણ સાંજે તે જ સ્વપ્ન ફરીથી આવ્યું. તે જ ઓરડામાં માં પણ આંખો નમ અને કહેવું, દાન મીરાને આપ. હવે હું ખરેખર બેચેન હતો. તે જ સ્વપ્ન, અને તે પણ ખૂબ જ સ્વચ્છતા સાથે. ખરેખર કંઈક છે જે મારી આંખોથી છુપાયેલું છે. શું હું મારી બહેનને સમજી શક્યો નહીં? શું તે કોઈ સમસ્યામાં છે અને હું તે જોઈ શકતો નથી, અથવા તેને જોવા માંગતો નથી? આખી રાત હું બાજુ બદલતો રહ્યો અને મેં કંઈક કરવાનું નક્કી કર્યું. પોતાને વચન આપ્યું હતું કે હવે હું ફક્ત વાસ્તવિકતા પર ધ્યાન આપીશ. સવારના નાસ્તામાં માલતીએ ફરીથી તે જ વાતનું પુનરાવર્તન કર્યું કે મીરા ખુશ છે. જ્યારે પણ તે આવે છે, તે કંઈક લાવે છે. ખરેખર આ વાત સાચી હતી. કેટલીક વાર તે બાળકો માટે રમકડા લઈ આવતી, કેટલીક વાર મારા માટે શર્ટ,
અને પત્ની માટે બંગડીઓ, તે બાળકો સાથે હસતી, અને પછી હંમેશા જવા સમયે કહેવું કે ભાઈ, હું ભગવાનની આભારી છું, બધું સારું છે. મનુષ્ય તેમના આરામદાયક વિચારોમાંથી બહાર આવવા માંગતો નથી, અને જો બધું સારું લાગે છે તો આપણે ઘણીવાર વાસ્તવિકતા જોવા માંગતા નથી. મીરાનો હસતો ચહેરો, સારા કપડાં અને તેના અતિથિને માન આપવું અથવા આદર આપવું, આ બધું સાથે મળીને હું એક મજબૂત ચિત્ર બનાવતો હતો કે તે ખુશ હતી, તેને કંઈ પણની જરૂર નથી. પરંતુ હવે જ્યારે હું હૃદયથી આગલી મુલાકાત વિશે વિચારું છું ત્યારે બધું બદલાતું લાગે છે. રાત્રે સૂતા પહેલાં જ્યારે મેં મીરાની તસવીર જોઈ ત્યારે તેના હોઠ પર ખુશી હતી, પરંતુ આંખો હજી પણ ખાલી ખાલી દેખાતી હતી. માના શબ્દો અને મીરાનો ચહેરો બધા મારા હૃદય પર અથડાતા હતા. મેં લાંબો શ્વાસ લીધો, પણ સૂઈ શક્યો નહીં. હૃદયમાં ખાલીપણું હતું, જેમ કે કોઈ પ્રશ્ન વારંવાર દરવાજો ખટખટાવતો હતો કે તમે તમારી બહેનને ફક્ત બહારથી જોઈ છે કે અંદરથી પણ. તેથી મેં મારી જાતને વચન આપ્યું કે આ સ્વપ્ન માત્ર એક સંયોગ હોઈ શકતું નથી. માની આંખોમાં આંસુ, તેમના શબ્દો અને મીરાનું મૌન જોઈ મેં નક્કી કર્યું કે હું સત્ય જાણીને જ રહીશ, અને સત્ય ક્યારેય સરળ હોતું નથી. હવે આ સ્વપ્ન કોઈ નાની વાત નહોતી. સવારની પૂજા પછી હંમેશાની જેમ ટેબલ પર ચા અને પરાઠા માલતીએ રાખી દીધા હતા. હું શાંતિથી બેઠો હતો. મારી તરફ જોતા તેણે કહ્યું, શું થયું? તમે કેમ આટલા મૌન છો? મેં નરમાશથી કહ્યું, તે જ સ્વપ્ન આવ્યું હતું. તો માલતીએ કહ્યું, હે ભગવાન, માના સપના દરરોજ આવવા લાગ્યા છે, પણ મીરા વિશે તમે શા માટે આટલી ચિંતા કરો છો? તે એકદમ ઠીક છે. જ્યારે પણ તે આવે છે કેટલી ખુશ હોય છે, પરંતુ મને ખાતરી હતી કે કોઈ વાત ચોક્કસ છે. માની આંખોમાં જેમાં મેં આખું જીવન જોયું, આજે ફક્ત તેમાં મીરા માટે દુખાવો હતો, પીડા હતી. તેથી પત્નીના શબ્દો તો હૃદયને સ્પર્શ કરી શક્યા નહીં. નાસ્તો પૂરો થતાની સાથે જ હું સીધો મારા રૂમમાં ગયો. મીરાના લગ્નના ફોટા જોવા લાગ્યો, જેમાં તે હસતી હતી, અને તે હસવામાં એક અલગ વાત હતી, અને આજની હસી જ અલગ હતી. મેં એક જૂની તસવીર બહાર કાઢી, જેમાં હું મા અને મીરા એકસાથે બેઠા હતા. મને લાગ્યું, શું હું ખરેખર મારી બહેનને ઓળખી શક્યો નથી? શું મેં ઈરાદાપૂર્વક સત્યની અવગણના કરી? રાત પડતા માલતીએ બાળકોને સુવડાવ્યા અને પોતે પણ સૂઈ ગઈ. મેં ઓરડાના પ્રકાશને બંધ કરી અને બારીની નજીક જોયું. બહાર મૌન હતું, પણ ક્યાંકથી કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો. મેં જોયું કે આકાશમાં તારાઓ હતા, પરંતુ મારા હૃદયમાં અંધકાર હતો. હવે મારા હૃદયમાં માનો અવાજ પડઘો પાડતો હતો. તે સ્વપ્ન ન હતું, તે એક પ્રશ્ન હતો જે મારી સાથે કરવામાં આવી રહ્યો હતો કે તમે ફક્ત એક ભાઈ કહેવા માટે જન્મ્યા છો, કે તમે ભાઈ બનવાનો અધિકાર પણ ચૂકવશો? મેં મારી બારી બંધ કરી અને પલંગ પર સૂઈ અને મારી આંખો બંધ કરી અને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે હે ભગવાન, જો મારી બહેન ખરેખર મુશ્કેલીમાં છે તો મને સત્ય સામે લાવ, અને મને એટલી હિંમત આપો કે હું મારી બેદરકારી માટે પ્રાયશ્ચિત કરી શકું છું. તે રાતની છેલ્લી ઘડી હતી. ફરી એકવાર તે સપનાએ મને ઉઠાવી દીધો. હૃદય ઝડપથી ધબકતું હતું, શ્વાસ અનિયમિત હતો, અને ફક્ત માનો અવાજ જ ઓરડાના મૌનમાં પડઘો પાડતો હતો. તે ચોથી રાત હતી. સતત ચોથી રાત્રે તે જ સપનું, અને તે જ જૂના ઓરડાના સમાન સ્વપ્ન, અને તે જ પ્રકાશ અને માનો સમાન ઉદાસ ચહેરો. પરંતુ આ વખતે તેના શબ્દો બદલાયેલા હતા. આજે તે વિનંતી નહીં, પણ ફરિયાદ કરી રહી હતી કે તે સાંભળ્યું નથી કે તું મીરાના આંસુ જોતો નથી? સમીર, મારી દીકરીનો અવાજ સાંભળ. તમે આ બધું જાતે સમજી જશો. હું આવતીકાલ સુધી મૌન બેઠો હતો, પણ હવે એવું લાગતું હતું કે કોઈએ છાતી પર ભાર મૂક્યો હોય. મેં ઓશિકા નીચેથી મોબાઈલ કાઢ્યો, ટાઈમ જોયો
તો 3:30 વાગ્યા હતા. જીભ મૌન હતી, પરંતુ હૃદય સતત ફક્ત એક જ પ્રાર્થના કરતું હતું કે ભગવાન સત્ય સામે આવે. તેથી તે સવારે મેં નક્કી કર્યું કે આજે હું ચોક્કસ મીરાને કોલ કરીશ. હું આ અંધકારમાં જીવી શકતો નથી. માના 4 વખતની ફરિયાદ પર ધ્યાન ન આપવું હવે તો તે ગુનાની સમાન હતું. માલતી હંમેશાની જેમ નાસ્તાના ટેબલ પર હાજર હતી, તેમજ હંમેશાની જેમ હસતી હતી. બાળકોની વિનંતી સાંભળી રહી હતી, પરંતુ મારું મૌન તેને વિચિત્ર લાગ્યું. તેણે પૂછ્યું, ફરી તે જ સ્વપ્ન આવ્યું? મેં હામાં માથું હલાવ્યું. તેને કહ્યું, તમે કારણ વિના સપના પાછળ ફરો છો. મીરાએ ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી. મેં તેને સાંભળી, પણ તેની વાત અવગણી નાખી. બપોરે ઓફિસમાં કામ કરતી વખતે આંગળીઓ તો કીબોર્ડ પર દોડી રહી હતી, પરંતુ ધ્યાન બીજે ક્યાંક હતું. ધબકારા ફરી એકવાર ઝડપી થઈ રહ્યા હતા. મેં તરત જ ફોન ઉપાડ્યો અને મીરાના નંબર પર ડાયલ કર્યો. કોલ ઘણા સમય સુધી વાગ્યો. પછી તેને ઉપાડ્યો. હેલો ભાઈ, તે જ નરમ અવાજ હતો. હેલો મીરા, મેં સ્મિતને છુપાવતી વખતે પૂછ્યું. બધું સારું છે? તેને કહ્યું, ભગવાનનો આભાર ભાઈ, બધું સારું છે. તેનો જવાબ હંમેશા એ જ હતો, પરંતુ તેના સ્વરમાં કંઈક એવું હતું જે હું અનુભવી શકતો હતો, પરંતુ શબ્દો તે છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. મેં તેની સાથે વધુ વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તે કહેવા લાગી, ભાઈ, તમારા દિવસને બગાડશો નહીં. ભાઈ, હું પછીથી વાત કરું છું. બાળકોને જોવા છે. બાય. પરંતુ હવે હૃદય વધુ બેચેન થઈ ગયું હતું. હું ઓફિસની બારીની નજીક ઊભા રહીને બહારના રસ્તા પર જોતો હતો. લોકો તેના કામમાં વ્યસ્ત હતા. કોઈને પણ કોઈના દુઃખની ચિંતા નહોતી. પરંતુ મેં મારી જાતને પૂછ્યું, શું મારે ખરેખર તેના પર વિશ્વાસ કરવો જોઈએ? કારણ કે તે કહે છે કે બધું સારું છે. ઓફિસથી છૂટ્યા પછી મેં રસ્તાની બાજુમાં ચાલતી વખતે ખિસ્સામાં મારો હાથ મૂક્યો અને તે પરબીડિયું કાઢ્યું, જેમાં દાનની રકમ 2.5 લાખ હતી. મેં તેની તરફ કાળજીપૂર્વક જોયું કે જાણે હું તેને પહેલી વાર ઓળખી રહ્યો છું. હવે તે માત્ર એક દિવસની જવાબદારી જ નહોતી. મારી માની ફરિયાદ, મારી બેનનું મૌન અને મારી જવાબદારીનો ભાર હતો. હું ઘરે ગયો તો મુખ્ય રૂમમાં મારી પત્નીએ કહ્યું, મેં નિર્ણય લીધો છે કે હું આ રકમ મીરાને આપીશ. પણ તે કંઈ પણ બોલી નહીં. કદાચ મારા અવાજની તીવ્રતાએ તેને શાંત કરી દીધી. હું ઓરડામાં ગયો અને તે જ પડબીડિયું ટેબલ પર મૂક્યું. તે દિવસે સાંજ સામાન્ય દિવસો જેવી હતી, પરંતુ મારી અંદરની લડાઈ પૂરી થઈ ગઈ હતી. રાત્રે સૂતા પહેલાં ફરી એકવાર આ સપનું આવ્યું, પણ આ વખતે દ્રશ્ય બદલાઈ ગયું હતું. હવે ત્યાં કોઈ જૂનો રૂમ ન હતો. આ વખતે માં એક બગીચામાં ઊભી હતી અને તેના હાથ આશીર્વાદ માટે હતા, અને આ વખતે તેમના ચહેરા પર ખુશી હતી. હું સપનામાં તેની નજીક ગયો તો તે હસી અને કહ્યું, હું તારી આભારી છું સમીર, કે તે મીરાની તકલીફ સમજી. આટલું કઈમાં ચાલી ગઈ, પરંતુ પ્રથમ વખત હૃદય હળવું થઈ ગયું હતું. જાણે કંઈક બોજ હતો જે ઉતરી ગયો હતો. હવે આગળનું પગલું તે દરવાજા પર જવાનું હતું, જેના પાછળ મીરાનું મૌન છુપાયેલું હતું. બીજા દિવસે સવારે મેં શાંતિથી નાસ્તો કર્યો. માલતી મારો વિચાર સમજી ગઈ હતી, તેથી મને ધ્યાનમાં લેતા કોઈ પણ પ્રશ્ન વિના પ્રથમ વખત બોલી, ચાલો સમીર, આજે મીરાના ઘરે જઈએ. તમારું હૃદય પણ સારું રહેશે. મેં હમણાં જ હામાં માથું હલાવ્યું. કોઈ ચર્ચા કરી નહીં, પણ હૃદયમાં ઘણા સવાલ હતા. લોકો દિવાળીની તૈયારીમાં વ્યસ્ત હતા. દુકાનોની બહાર લાંબી કતારો હતી, પરંતુ મારા હૃદયની દુનિયા એકદમ ખાલી હતી. જ્યારે અમે તે શેરીમાં પહોંચ્યા ત્યારે મારા ધબકારા વધુ તીવ્ર બન્યા. મેં કાર રોકી, પત્નીએ દુપટ્ટો બરાબર કર્યો અને અમે બંને ધીમે ધીમે દરવાજા તરફ ગયા. થોડી ક્ષણો પછી પ્રેમથી મીરાની સાસુએ દરવાજો ખોલ્યો અને કહ્યું, અરે આવો સમીર દીકરા, અને વહુ પણ સાથે આવી છે. મીરાની સાસુના ચહેરા પર એ જ જૂની ખુશી હતી,
અમે અંદર ગયા તો એક સરસ આસન પાથરેલું હતું, દિવાલો પર તાજો પેન્ટ હતો અને અંદર એર ફ્રેશનરની સુગંધ આવી રહી હતી. થોડી વાર પછી મીરા પણ અંદર આવી. તેણે હળવા સફેદ રંગના કપડાં પહેર્યા હતા, વાળ સારી રીતે બંધાયેલા હતા અને હોઠ પર સ્મિત હતું. હેલો ભાઈ ભાભી, તેને કહ્યું. પત્નીએ તેને ગળે લગાવી. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા. નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી. મીરાને 2 બાળકો પણ નજીક આવ્યા અને બેઠા. હાથમાં ચોકલેટ, ચહેરા પર ખુશી, સ્વચ્છ કપડાં, નિર્દોષ હાસ્ય. મારી પત્નીએ મીરાને બાળકોની શાળા વિશે પૂછ્યું અને તે પણ હરવાશથી હસી બધું કહેતી રહી. દેખાતી રીતે બધું સામાન્ય હતું, એવું કંઈ નહોતું કે કોઈ પણ મુશ્કેલી સૂચવે, પણ હું હજુ પણ શાંતિથી મીરા તરફ જોતો હતો. તેના શબ્દો બહારથી બરાબર લાગતા હતા, પરંતુ તેની આંખો કંઈક બીજું કહેતી હતી. તે આંખ જે એક સમયે ચમકતી રહેતી, હવે ઘણી વાતો છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે તે મારી સાથે વાત કરતી ત્યારે નજર ઊંચી રાખીને નહીં, પણ નીચે જોતા જવાબ આપતી. તેના અવાજમાં એક વિચિત્ર થાક પણ હતો, જે સાંભળતા લોકોને પણ થકાવી દે. માલતીએ મારા ખંભાને હલાવ્યો અને ધીરે ધીરે કહ્યું, જુઓ, બધું બરાબર છે ને? અને બાળકોની સ્થિતિ પણ સારી છે. મેં તેની વાત સાંભળી, પણ હૃદય સ્વીકારવા માટે તૈયાર નહોતું. કોઈએ સાચું કહ્યું છે કે ફક્ત દુઃખો આંખો બયાન કરે છે. થોડા સમય પછી મીરાએ પૂછ્યું, ભાઈ તમે કેટલો સમય બેસશો? હું ખોરાક માટે થોડી વ્યવસ્થા કરું છું. બાળકોએ પણ કહ્યું છે કે મામા આવ્યા છે. તે ઊભી થયા પછી રસોડામાં ગઈ અને હું ત્યાં બેસી તેનું મૌન સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. માલતીએ ધીમેથી કહ્યું, હવે તમને ખબર પડી તે ખરેખર ખુશ છે? મેં કંઈ કહ્યું નહીં, ફક્ત બારીની બહાર ડોકિયું કરી રહ્યો હતો. જમવાના ટેબલ પર ઘણી વસ્તુઓ હતી, બિરયાની, કબાબ અને મીઠામાં રવાનો હલવો. બાળકો તો આનંદ સાથે કૂદી પડ્યા. બધું ખરેખર બરાબર હતું. ખાધા પછી અમે નીકળવા લાગ્યા. મેં ફરી તેની આંખોમાં જોયું. તે હસતી હતી, પરંતુ તે સ્મિત પાછળ એક પડદો હતો, એવો પડદો જે વર્ષોથી પડી રહ્યો છે. જ્યારે અમે દરવાજાની બહાર આવ્યા ત્યારે માલતીએ ફરીથી કહ્યું, હવે તમને ખાતરી થઈ તે ખરેખર ખુશ છે? મેં ચૂપચાપ માથાને હલાવ્યું અને હૃદયમાં કહ્યું, નહીં, હજુ નહીં. અને હજી મને આ જાણવા આગળ વધવું પડશે, કારણ કે હવે દુઃખ એટલા ઊંડા થઈ ગયા છે કે તે ફક્ત આંખોથી જ અનુભવાય છે. અને મારું હૃદય આજે પહેલી વાર રડતું હતું. ઘરે જતા સમયે માલતી મીરા વિશે જ વાત કરતી રહી. મીરાની અતિથિ નવાજી, બાળકોના સંસ્કાર, પરંતુ મારા કાન શૂન્ય હતા. હૃદયમાં કોઈ અન્ય મૂંઝવણ અટવાઈ ગઈ હતી. જલ્દી કાર ઘરના દરવાજે અટકી ગઈ. મેં ચાવી લગાવી અને દરવાજો ખોલ્યો અને શાંતિથી અંદર ગયો. બાળકો દોડી આવ્યા. પૂછ્યું, પપ્પા, ફઈએ કંઈ કહ્યું? ખોરાકમાં શું હતું? અમે ક્યારે જાશી તેના ઘરે? ત્યારે મેં પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને હસ્યું અને કહ્યું, થોડા દિવસોમાં ફરી જશું. પત્નીએ બાળકોને સંભાળવાનું શરૂ કર્યું અને હું મારા રૂમમાં ગયો અને દાનની રકમ ત્યાં રાખી દીધી જ્યાં પહેલાં પડી હતી. બીજા દિવસે જીવન તો સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ મારી અંદર એક વિચિત્ર બેચેની હતી. દિવસો વીતી ગયા. દિવાળી નજીક આવી રહી હતી. રસ્તા સુંદરતામાં શહેર ઝગમગી રહ્યું હતું. શેરીઓમાં લાઇટ્સ, બજારોમાં બધા રંગોની વચ્ચે હું એક વિચિત્ર નિસ્તેજ અનુભવી રહ્યો હતો. માલતીએ બાળકોના દિવાળીના કપડાની સૂચિ બતાવી. મેં કંઈ પણ બોલ્યા વિના ખરીદી કરવાનું કહ્યું. જ્યારે દરેક લોકો દુકાન પર ઊભા ખરીદી કરતા હતા, તો હું તે બધામાં એકદમ અલગ હતો. બજારમાંથી પાછા ફરતી વખતે માલતીએ કહ્યું કે બાળકોની ખરીદી પૂર્ણ થઈ, હવે તમારે તમારા માટે કપડાં પણ જોવા જોઈએ. મન તો ન હતું, પણ 2 કપડાં ખરીદી લીધા. તો પણ મારું હૃદય તે પરબિડિયામાં ફસાઈ ગયું હતું.
રાત્રે હું ટેરેસ પર બેઠો. આકાશમાં તારાઓ હતા, ઠંડી હવા ચાલતી હતી, પણ હૃદયની ગરમી અલગ હતી. દાનની રકમ, માનું સપનું અને બહેનનું મૌન, આ બધું એક દોરી સાથે બંધાયેલ હતું. અને હું સમીર, જે ફક્ત વિચારી રહ્યો હતો. મેં આજ સુધી કોઈ પગલું ભર્યું ન હતું. લાંબા સમય પછી મને સમજાયું કે સત્ય સુધી પહોંચવાનો હેતુ ફક્ત જાણવાનું જ નહીં, પણ તેનો અમલ કરવાનો હોય છે. હું નીચે આવ્યો, પલંગ પર સૂઈ ગયો. ઊંઘ તો આવી, પણ શાંતિ નહોતી. આજે માં સપનામાં આવી ન હતી, પરંતુ ત્યાં એક અંધારો ઓરડો હતો, અને તે ઓરડાના દરવાજાની પાછળ હતી મીરાની રડવાની ચીસો. અને હું દરવાજો ખોલવા માંગતો હતો, પણ મારા હાથ અટકી રહ્યા હતા. કેટલીક શક્તિ મને પાછળ ખેંચી રહી હતી. મેં ચીસ પાડી, મને જવા દો, હું તેને બચાવવા માંગુ છું. પણ મારો અવાજ સાંભળવા માટે કોઈ ન હતું. સવારે મારી આંખ ખુલી. વિચાર્યું કે હવે હું મૌન રહીશ નહીં. સત્ય સાંભળવા અને મીરાના દરવાજા પર જઈને સત્ય કહેવા માટે હું તૈયાર હતો. પછી હૃદયમાં જન્મેલી નવી ભાવનાએ મને રોક્યો. આ લગભગ થોડા વર્ષ પહેલાંની વાત છે, જ્યારે પિતા મૃત્યુ પામ્યા હતા. જ્યારે પિતાના વારસાનો સમય આવ્યો, ત્યારે હું ઊંડા આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. મારો વ્યવસાય અટકી ગયો હતો અને દેણા વધતા જતા હતા, અને બધા દરવાજા બંધ હતા. તે સમયે મેં મારી બહેન મીરાને એક બાજુ લઈ જઈ અને તેને મારી પરિસ્થિતિને ધીમી સ્વરમાં કહી. મારા અવાજમાં એક કંપી હતી, કારણ કે હું ખૂબ કમજોર લાગતો હતો. એક ભાઈ જે તેની બહેનની સામે લાચાર બની ગયો હતો. મીરાએ મને કાળજીપૂર્વક સાંભળ્યો. પછી સેજ હળવા સ્મિત સાથે કહ્યું, ભાઈ, મારો સૌથી મોટો વારસો તમે છો, અને જો મારા ભાગથી તમારો બોજ હળવો થાય તો તે ભાગ મારો નથી. તે સમયે મને લાગ્યું કે જાણે કોઈએ મારા પરનો બોજ દૂર કર્યો છે. મેં ભગવાનનો આભાર માન્યો, મીરાને દુઆ આપી, અને તે ક્ષણ મારા માટે વરદાન કરતાં ઓછું ન હતું. પરંતુ હું ભૂલી ગયો કે સમયસર કેટલાક વરદાન પરત કરવું પણ ફરજ છે. હવે વર્ષો પછી, જ્યારે મારું જીવન ફરીથી સારું છે, વ્યવસાય સારો છે, ઘરના બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું છે, વાહનો, આરામ, બધું છે, તો હું એક ક્ષણ ભૂલી ગયો હતો, જે એક સમયે જે મારા જીવનનો સહારો બની ગયો હતો. મીરાએ ફક્ત તેનો ભાગ આપ્યો નહોતો, પરંતુ એક રસ્તો ખોલ્યો હતો, મોટું બલિદાન આપ્યું હતું, અને હું ક્યારેય બલિદાન તરફ ફરીને જોયો નહીં, તેને પરત કરવાનો ઈરાદો કર્યો નહીં. હવે આ વિચાર મારા હૃદયમાં આવી રહ્યો હતો. મેં વચન આપ્યું હતું કે પરિસ્થિતિ સારી હશે તો બધું પાછું આપી દઈશ. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પરિસ્થિતિમાં સુધારો થયા પછી હું તે વચન જ ભૂલી ગયો. જ્યારે સવાર પડી, ત્યારે હૃદયમાં એક નક્કર નિર્ણય હતો. હવે દાનની રકમ નહીં, હું મીરાનો અધિકાર પણ પાછો આપીશ. તે સન્માન પાછું આપીશ જે એક ભાઈની ફરજ છે. માલતીએ સવારના નાસ્તામાં પૂછ્યું, તમે આજે ખૂબ મૌન દેખાવ છો, બધું સારું છે? પ્રથમ વખત મેં નજર ઉપાડી અને કડક સ્વરમાં કહ્યું, આજે હું મીરાનો અધિકાર પાછો આપીશ. માત્ર દાનની રકમ જ નહીં, પણ તે ભાગ પણ જે તેને મારા માટે ખાલી કરી દીધો હતો. પત્ની આશ્ચર્યમાં હતી, પરંતુ કંઈ પણ કહ્યું નહીં, ફક્ત માથું હલાવ્યું. મેં તે કાગળો કાઢ્યા જે આવતીકાલથી બંધ રાખવામાં આવ્યા હતા. મેં તે બંધો સામે રાખી. મેં મીરાના સમયનું અનુમાન લગાવ્યું, નક્કી કર્યું કે ફક્ત તે પાછું આપવામાં આવશે નહીં, પરંતુ તેના બાળકો માટે એક નવું માધ્યમ બનાવવામાં આવશે. હવે તે સમય હતો કે મારે ફક્ત ભાઈ કહેવાનું નથી, પરંતુ ભાઈ બનવાનો અધિકાર ચૂકવવો જોઈએ. અને તે સંબંધનો પાયો માત્ર પ્રેમ નહીં, પણ એકાઉન્ટ પણ હોવું જોઈએ. તે રાત નાની હતી, પણ અલગ હતી. હવા ઠંડી હતી, પરંતુ હૃદયમાં ગરમી હતી. જ્યારે હું રાત્રે પલંગ પર પડ્યો, આંખો બંધ થતાની સાથે જ સપનાની દુનિયામાં
ચાલ્યો ગયો, પરંતુ આ સમયે દ્રશ્ય પહેલાં કરતાં સંપૂર્ણપણે અલગ. હું અજાણ્યા સ્થળે ઊભો છું. ત્યાં ચારે બાજુ ધુમ્મસ છે અને એક પડછાયો મારી તરફ આવી રહ્યો હતો. જલ્દી તે નજીક આવ્યો તો હું સમજી ગયો કે તે તો મારી માં હતી, પરંતુ જેને મેં હંમેશા પ્રેમ અને નરમાશમાં જોઈ હતી, આજે તે અલગ હતી. તેના ચહેરા પર શક્તિ હતી અને આંખોમાં કોઈ આંસુ ન હતા. આ વખતે તેના ચહેરા પર ગુસ્સો હતો, સાચો ગુસ્સો. સમીર, તેનો અવાજ સખ્ત હતો. મારી પુત્રીના આંસુ મને શાંતિ આપતા નથી. તેને નાનપણથી તારા પર વિશ્વાસ કર્યો, તેને યુવાનીમાં તને સહારો આપ્યો, અને હવે તું વિશ્વની ચમકમાં ખોવાઈ ગયો. હું કંઈક કહેવા જ જઈ રહ્યો હતો, પણ તેને હાથ ઊંચો કર્યો અને મને શાંત રહેવાનું કહ્યું. તે મારી પુત્રીને તારી આંખો સામે ચૂપચાપ તડપતી જોઈ અને કંઈ કર્યું નહીં. તેનો હિસ્સો છીનવી લીધો. મારી જીભ તો જાણે બંધ હતી. હું તો ફક્ત રડતો હતો. તેના પગ પાસે બેઠો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, હું ખોટો હતો. હું માફી માંગુ છું. હું બધું પાછું આપી દઈશ. હું તેની પાસે માફી માંગીશ. પણ મારી માનો ચહેરો સખ્ત હતો. તે અટકી ગઈ. દૂર જાતા કહ્યું, જ્યારે તે દરરોજ રાત્રે તેની ચાદરમાં રડતી હતી, ત્યારે આ પસ્તાવો કેમ ન આવ્યો? જ્યાં સુધી તમે તમારી બહેનના આંખોથી આંસુ નહીં સાફ કરો, ત્યાં સુધી હું તને માફ નહીં કરું. માનો અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો અને પછીની ક્ષણે બધું અદૃશ્ય થઈ ગયું. હું અચાનક જાગી ગયો. હૃદય એટલી ઝડપથી ધબકતું હતું જાણે હમણાં બહાર આવી જશે. ઓરડામાં અંધકાર હતો, પરંતુ મારી અંદરનો અંધકાર તેના કરતાં વધારે હતો. પ્રથમ વખત માએ મારી સાથે આમ વાત કરી. હું સમજી ગયો, આ રોષ ત્યાં સુધી સમાપ્ત થશે નહીં જ્યાં સુધી મારી બહેન, જેને વર્ષો પહેલાં તેનો હક મારા વિશ્વાસ પર છોડી દીધો, હું તેને પાછો ન આપી દઉં. હું ઊભો થયો, દિલથી કહ્યું, ભગવાન, મને માફ કર. મેં મારી માના દરેકના વિશ્વાસનો વિશ્વાસ તોડી નાખ્યો છે. હવે હું બધું બરાબર કરી શકું તે માટે મને ખૂબ હિંમત આપો. મેં તે દાનનો કાગળ હાથમાં રાખ્યો અને તેની સાથે બીજું પરબીડિયું તૈયાર કર્યું, જેમાં હતી મીરાના ભાગની રકમ. હવે સમય હતો માની નારાજગી દૂર કરવાનો અને બહેનની આંખોમાંથી આંસુ સાફ કરવાનો. હું ઓફિસ માટે ગયો, પણ માર્ગ પર વિચારતો રહ્યો, મીરાને શું કહેવું જોઈએ? મીરા સાથે કેવી રીતે વાત કરવી? મારે તેની સામે સત્ય કેવી રીતે મૂકવું, જે મેં વર્ષોથી દબાવી રાખ્યું હતું? મારા પગલાઓ તેના ઘરે જવા માટે તૈયાર હતા, પરંતુ એક મહત્વપૂર્ણ મીટિંગ આવી ગઈ. મેં મારી જાતને કહ્યું કે હું તેના હાથમાં આજે સાંજે તો બધું સોંપીશ. ઓફિસ પછી હું હંમેશાની જેમ મારી નિયમિત રીતે પસાર થયો ન હતો, પણ લાંબા રસ્તેથી આજે ચાલ્યો હતો અને કદાચ હું મારી આંતરિક ગૂંચવણોને મગજથી સાફ કરવા માંગતો હતો. જ્યારે કાર સિગ્નલ પર અટકી ગઈ, ત્યારે મેં જોયું કે એક સ્ત્રી સામે ફૂટપાથ પર બેઠી હતી. તેનો ચહેરો ફાટેલા દુપટ્ટાથી ઢંકાયેલો હતો. તે ત્યાં બેઠેલી હતી. હાથમાં એક વાટકો હતો. મારો હાથ મારા ખિસ્સામાં આપમેળે ચાલ્યો ગયો. મેં તેમાંથી એક નોટ કાઢી અને તેના હાથમાં આપી. તેને તે નોટ વાટકામાં મૂકવાને બદલે તેણે બંને હાથથી પકડી આકાશ તરફ જોયું. ધીમા અવાજમાં કહ્યું, ભગવાન તમને સલામત રાખે, ખુશ રાખે. હું આશ્ચર્યથી તેની તરફ જોતો હતો. તેના અવાજમાં એક સત્ય હતું, પરંતુ જે હૃદયને સ્પર્શ્યું તે તેની આંખો હતી. તે જ થાક તેની આંખોમાં છલકાતો હતો, જેમાં થકાવટ હતી. તેણે મને મીરાની આંખો યાદ અપાવી. મારા હૃદયમાં એક ક્ષણ માટે કંઈક થયું. મેં તે સ્ત્રીને કાળજીપૂર્વક જોઈ. કપડાં જૂના હતા, પરંતુ ચહેરા અને તે આંખો પર દિવાળીની અપેક્ષા થોડી ઝલકતી હતી. થોડા સમય માટે મને લાગ્યું કે હું મીરાને જોઈ રહ્યો છું. ત્યારે સિગ્નલ લીલું થઈ ગયું. વાહનો હોર્ન વગાડવા લાગ્યા અને મેં કાર ચલાવી, પરંતુ મારું હૃદય ત્યાં જ અટકી ગયું. આખા રસ્તે તેનો અવાજ, તેની દુઆ,
મારા કાનમાં ફરતી હતી. ઘરે પહોંચતા મેં મીરાને ફોન કર્યો અને મેં નરમાશથી પૂછ્યું, મીરા, બધું બરાબર છે? મારું હૃદય ખૂબ અસ્વસ્થ છે. પહેલાં તે થોડી ક્ષણો માટે મૌન હતી, પછી હસતા કહ્યું, ભગવાનનો આભાર ભાઈ, બધું સારું છે. તમે કેમ અસ્વસ્થ થઈ રહ્યા છો? પણ મને લાગ્યું આ સાચું નથી. પરંતુ હવે હું ચૂપ રહેવાનું ન હતો. મેં કહ્યું, મીરા, હું કાલે આવું છું. મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. અને હા, માં સ્વપ્નમાં મળી હતી. જ્યારે તે ખૂબ ગુસ્સે હતી, તે એકદમ મૌન થઈ ગઈ, જેમ કે તેણે કંઈક એવું સાંભળ્યું છે જે વર્ષોથી સાંભળવા માંગતી હતી. તે પછી શ્વાસનો ધીમો અવાજ આવ્યો, જાણે કોઈએ પહેલી વાર શ્વાસ લીધો. ભાઈ, આવી જજો. ફોન બંધ. પરંતુ આજે મારા હૃદયમાં તોફાન ઊભું થયું હતું. તે ભીખ માંગતી મહિલા અને મીરાનો અવાજ, બધું મળતું જતું હતું. મેં મારા મગજમાં ફરીથી વિચાર કરવાનું શરૂ કર્યું. તે ભીખ માંગતી મહિલા મીરા હોઈ શકે, પરંતુ તેની સાસુ, તેના બાળકો, આ બધું નાટક હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. દિવસભર મનમાં એ જ પ્રશ્ન ચાલુ રહ્યો, શું તે ફકીર ખરેખર મીરા છે? હું આ વાત જેટલો ટાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એટલું મગજમાં આવી રહ્યું હતું. જ્યારે સાંજ પડી ત્યારે ધબકારા વધુ તીવ્ર થયા. મેં બંને પરબીડિયાઓને ખિસ્સામાં રાખ્યા, સીધા મીરાના વિસ્તાર તરફ ગયો. આજે પણ એ જ રસ્તો, એ જ ફૂટપાથ અને એ જ ભિખારન જેને ચાદર ઓઢી હતી. પરંતુ આજે હું મૌન રીતે પસાર થવાનો નહોતો. મેં કાર ત્યાં થોડી અંતરે બંધ કરી દીધી અને ધીમે ધીમે બહાર આવ્યો અને તેનો પીછો કરવાનું શરૂ કર્યું. તો તે ભિખારન એક શેરીમાં વળી અને મારા પગ ચીપકી ગયા. આ મીરાના ઘરની પાછળની ગલી હતી. મેં મારી ગતિ ધીમી કરી અને તેને અંતરથી જોવાનું શરૂ કર્યું. તેણે ધીમે ધીમે એક લાકડાનો જૂનો દરવાજો ખોલ્યો, જે સામાન્ય રીતે કોઈની આંખોમાં આવ્યો ન હતો. તે અંદર ગઈ. દરવાજો સંપૂર્ણપણે બંધ ન હતો. મારો શ્વાસ અટકી ગયો. હું ધીરે ધીરે દરવાજા પાસે ગયો અને તેમાંથી જોવા લાગ્યો અને અંદરનું દ્રશ્ય જોઈ મારો જીવ નીકળી ગયો. મીરા, મારી બહેન, અંદર બેઠી હતી. તે ભિખારન બની ગઈ. જૂના કપડાં પહેરી, ચાદરથી મોં ઢાંકી જમીન પર બેઠી રડતી હતી. તેનો પુત્ર તેની સામે બેઠો હતો, જેના ગાલ પર ધૂળ, તેની આંખોમાં ભૂખ, અવાજમાં લાચારી હતી. મારી આંખો ઝુકાવી શકતો નહોતો. માં, આ વખતે પણ દિવાળીમાં દાળ રોટલી હશે? મીરાએ તેને છાતી પર લઈ લીધો, બોલી, ધૈર્ય રાખ પુત્ર, ભગવાન આપણી પરિસ્થિતિને બદલશે. મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા. હું દરવાજેથી પાછળ હટી ગયો. એવું લાગ્યું કે હવે મારું હૃદય તો ચાલતું જ બંધ થઈ જશે. આ તે મીરા હતી જે મારા બાળકો માટે ભેટ લાવતી, જે દર વખતે સ્મિત સાથે મળતી અને કહેતી, ભાઈ, બધું સારું છે. આ તે મીરા હતી જેના વિશે મારી પત્નીએ કહ્યું કે તેની પાસે કંઈ પણ વસ્તુની કમી નથી. પરંતુ વાસ્તવિકતા તો એ હતી કે તે તેના બાળકોને દાળ રોટલી પણ ભીખ માંગી અને ખવડાવતી રહી હતી. દિવાળીના દિવસે મારા પગમાં જાણે જીવ નહોતો. હું દિવાલ પાસે બેસીને રડતો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને યાદ આવ્યું કે જ્યારે તેણે મારા નામે તેની મિલકત કરી હતી, તે સમયે તેને કહ્યું કે ભાઈ, મારે કંઈ પણ નથી જોઈતું, ફક્ત તમે ખુશ રહો. પરંતુ હવે સવાલ એ હતો, હું કેવી રીતે ખુશ રહું? થોડા સમય પછી મેં જાતે દરવાજો ખટખટાવ્યો. અંદર કેટલીક ક્ષણો મૌન રહ્યું. તે પછી દરવાજો થોડો ખુલ્યો. મીરાએ મને જોયો. તેનો ચહેરો પીળો પડી ગયો. મીરાએ ચાદરથી તેના જૂના કપડાં છુપાવવાનું શરૂ કર્યું. ભાઈ, તમે? તે કંઈ પણ બોલે તે પહેલાં હું અંદર ચાલ્યો ગયો. મને જોઈને તેનું બાળક તેની માની પાછળ ડરતી આંખોથી સંતાઈ ગયું. મીરા કંઈક કહેવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ શબ્દો તેને સાથ આપી શક્યા નહીં. મેં તેને બેસવા માટે ઈશારો કર્યો. કહ્યું, હવે કંઈ ન બોલ મીરા, હું બધું જાણું છું. તે મારાથી ઘણું છુપાવ્યું, પણ તારી આંખોએ બધું કહ્યું. તે જોર જોરથી રડવા લાગી. તેની
નજીક જતા મેં પોતાનો હાથ તેના ખંભા પર મૂક્યો અને કહ્યું, હું ગુનેગાર બની તારા સપનામાં આવતો રહ્યો. હું વિચારતો રહ્યો આ બધું માત્ર વહેમ છે. પરંતુ હવે આંખો ખુલી ગઈ છે મીરા. આ તે અધિકાર છે જે તમે ભાઈના પ્રેમમાં બલિદાન આપ્યું છે. હવે હું તેને પાછો આપવા આવ્યો છું. મેં તેની સામે 2 પરબીડિયાઓ મૂક્યા અને કહ્યું, આ બધું તમારું છે અને હવે તને આજ નહીં પણ ઇજ્જતથી જીવવાનો અધિકાર પણ મળશે. મીરા કંઈ બોલતી ન હતી, પણ તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તે દિવસે હું ફક્ત એક ભાઈ તરીકે મીરાના ઘરે ગયો ન હતો, પણ એક મનુષ્ય બની અને તેના જીવનમાં ગયો. મીરાની આંખોથી વહેતા આંસુ તેની વર્ષોની પીડા જાહેર કરતા હતા. મીરાએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમને ક્યારે ખબર પડી ભાઈ? મેં હળવેથી જવાબ આપ્યો, અરે તે દિવસે જ્યારે તે ફૂટપાથ પર ફકીર બની તું ઊભી હતી. મેં તેમાં તારી આંખો જોઈ હતી. મીરાએ તેનો ચહેરો ચાદરમાં છુપાવી દીધો. વર્ષોથી છુપાયેલ રહસ્ય હવે જાણી રોશનીમાં આવ્યા પછી તેને શરમ આવતી હોય. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, હવે બધું સમાપ્ત થઈ ગયું છે. હવે તારો ભાઈ જાગી ગયો છે. તેને કહ્યું, જ્યારે મારા પતિ વિદેશમાં ગયા ત્યારે બધું બરાબર હતું. દર મહિને પૈસા આવતા હતા, ફોન પર વાત થતી હતી. પછી ધીરે ધીરે અંતર વધવાનું શરૂ થયું. પૈસા બંધ થયા. એક દિવસ મને ખબર પડી કે તેઓએ ત્યાં બીજા લગ્ન કર્યા છે. હવે તે મને કંઈ પણ મોકલશે નહીં. મારી સાસુ કહેતી, જો બાળકોનો ઉછેર કરવો છે તો પછી ભીખ માંગો. બધા સામે મીઠી બનતી, પણ પાછળથી મારા સન્માનને કચડી નાખ્યું. મીરાનો અવાજ ધ્રુજતો હતો. મેં ક્યારેય કોઈને ફરિયાદ કરી નથી ભાઈ, કારણ કે મને ડર હતો ક્યાંક તમે પોતાને ગુનેગાર ન માનો. મેં હંમેશા તમને મોટા માન્યા છે. તમારી ખુશીને મારી ખુશી સમજી છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેના માથા પર હાથ રાખ્યો, જાણે હું એક ક્ષણમાં વર્ષનું અંતર દૂર કરવા માંગતો હતો. તમે બહેન બનાવવાનો અધિકાર ચૂકવ્યો છે મીરા. હવે મને પણ મારી ફરજ પૂરી કરવા દે. મેં તેના હાથમાં 2 પરબીડિયા આપ્યા, જેમાં એકમાં દાનની રકમ અને બીજું પરબીડિયું હતું જેમાં તેના હિસ્સાના ભાગની સંપૂર્ણ ચૂકવણી હતી. મેં કહ્યું, આ બધું તારું છે અને તે છેલ્લું નથી, પરંતુ પ્રથમ પગલું છે. હું તમારા માટે એક અલગ ઘર લઈશ. હું બાળકોના શિક્ષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીશ. હવે તને ક્યારેય ભીખ માંગવી નહીં પડે બહેન, આ મારું વચન છે. મીરાએ તે કાગળો પકડ્યા, પણ તેની આંખોમાંથી વહેતા આંસુ રોકી શક્યા નહીં. કાશ માં જીવિત હોત, તેનું હૃદય ઠંડુ થાત. હું તેમની પાસે માફી માંગત. મેં આકાશ તરફ જોયું, જાણે હું તેની પાસે માફી માંગુ છું. મેં 4 વખત સપનામાં મને જાગૃત કર્યો હતો, પણ 5મી વખત ગુસ્સે થઈ અને ચાલી ગઈ. પરંતુ તેનું દરેક સ્વપ્ન મારી આંખો ખોલવાનું હતું. ફક્ત બાળકોનો નિર્દોષ અવાજ ઓરડામાં પડઘો પાડતો હતો, જે એક સમયની રોટી માટે તેની માનો ચહેરો જોતા હતા. મેં તેમને ખોળામાં લઈ અને છાતીએ લગાવ્યા અને કહ્યું, આ દિવસ છેલ્લો દિવસ છે જ્યારે તમારા હાથ ખાલી છે. આગલી દિવાળી તમે નવા કપડાં પહેરશો, સારો ખોરાક ખાશો. મીરાએ માથું નમાવ્યું. કદાચ તે મારો આભાર માનતી હતી, કદાચ તે માની આત્માને સલામ કરી રહી હતી. પરંતુ દરવાજા તરફ જતા હું ફરી વળ્યો અને કહ્યું કે મીરા, હવે હું તારા આંખોમાં આંસુ જોવા માંગતો નથી. હવે તમે માત્ર એક બહેન નથી, તમે એક ઇજ્જત છો, માં છો અને બધાથી ઉપર મનુષ્ય છો. તમારી દરેક પીડા મારી હતી, જેને મેં વર્ષોથી અવગણી. હવે તે બધું મારા જીવનનો એક ભાગ હશે. જ્યારે હું બહાર આવ્યો ત્યારે આકાશ સ્પષ્ટ હતું. હળવી ઠંડી હવાએ મારા ચહેરાને સ્પર્શ કર્યો. જ્યાં કોઈએ હૃદય પર હાથ મૂકી કહ્યું, માફી કબૂલ થઈ, વાર્તા પૂરી થઈ છે. પરંતુ આ સત્ય છે કે દાન એક રકમ નથી, આ અંતર આત્માના કરજની પહેલી આડ છે અને તેનો પ્રથમ હકદાર તે છે જે આપણી નજીક છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? કૃપા કરીને આ કોમેન્ટ બોક્સમાં કહો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. ધન્યવાદ.